હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય દ્વારકાધીશ। કેમ છો મિત્રો? બધા મજામાં છો? તો આજે આપણે આપણી તમામ ગાય, જે આપણી ગાય માતા છે તેનો વિડીયો આપણે બનાવશું। સામે દેખાય છે આપણી વાસળી છે, એક આ વાસળી છે, એક આ વાસળી છે। સામે ત્રણ આપણી ગાય માતા છે। એક ગાય માતા બેઠા છે, બે ગાય માતા ઊભા છે। તો અત્યારે આપણા મમ્મી, આપણા બા છે એ ગાય દોવાની તૈયારી કરી રહ્યા છે। તો મિત્રો અત્યારે આપણા મમ્મી ગાય દોઈ રહ્યા છે, તમને દેખાઈ રહ્યું। આપને ગાય જોતા આવડતું નથી, આપણા મમ્મી ગાય દોવે છે। આપણી ગાય છે 1 2 અને 3 ને 1 2 અને 3 વાસરું। આ આપણી કોળી તોરલને આપણે હાથ બાદ ફેરવી લેવી। આ તોરલ આપણી તોરલ છે। તોરલ આખી ગારો બગડી હતી, જુઓ આ ઓટા મારીને અહીંયા બધે। મમ્મી ગાય દોઈ રહ્યા છે આપણા બા। કાળી ગાય દોવાઈ ગઈ છે, હવે આ ગાયનો વારો છે। આપણે ત્યાં 3 ગાય છે, આપણે ત્યાં 3 ગાય દોવા દે છે। પહેલાં આ ગાયને દોઈ દીધી તે આપણે વિડીયો નહોતો ઉતાર્યો આ ગાય। હવે પછી કાળી ગાયને દોઈ, એનો વિડીયો આવી ગયો। હવે આ ગાય લાલ ગાય, ત્યાં 3 ગાય દોવાઈ જાય। તો આપણે ગાય દોવાઈ જાય પછી આપણે ડેરીએ દૂધ ભરવા જવાનું છે। તો આપણે રોગનામ કન્ટિન્યુ બન્યા રહ્યો। આપણે ડેરીએ દૂધ ભરવા જઈએ છીએ, કેટલું દૂધ વધે છે જોઈ। તો મિત્રો હવે આપણે અત્યારે દૂધ ભરવા જવાનું છે, તમે જોઈ રહ્યા છો। તો હવે આપણે અત્યારે દૂધ ભરી આવશું, જો હવે આપણે દૂધ ભરી આવવાનું છે। આપણે રોગમાં નામ બન્યા રહેજો। તો આપણે ડેરીએ જવી, જય દ્વારકાધીશ। ગાડી લઈને આપણે નીકળી ગયા છીએ દૂધ ભરવા માટે, પણ ભાવનગરમાં અત્યારે વરસાદ ચાલી રહ્યો છે, તમને દેખાઈ રહ્યું છે રોડ ઉપર મિત્રો। અત્યારે ભાવનગરની મારી પાસે વરસાદ ચાલી રહ્યો છે, ઝરમર મેહુલ આવી રહ્યો છે ચાલુ। મેહુલે આપણે જઈ ગયા છે દૂધ ભરવા માટે। તો આગળ આપણે થોડી ડેરી આગળ છે, ડેરીએ જઈશું। આ સર્વોત્તમ દાણ દેખાય છે, આપણી ડેરી આવી ગઈ છે, સામે દેખાય છે આપણી ડેરી છે। તો મિત્રો તમે જોઈ રહ્યા સર્વોત્તમ દાણ લખ્યું તે આપણી ડેરી છે, સામે દેખાઈ રહી સજ્જા ડેરી। તો અહીંયા આપણે દૂધ ભરવા આવ્યું છે, સજ્જા ડેરી। હા તમારો જ છે, હા આવડા આ ભાઈ છે, ડેરીના માલિક છે। આ મુસાદ કરે છે એ ભાઈ ડેરીના માલિક છે, દૂધનું બધું મેન્ટેન કરે છે। કેન ભર્યું છે, જો એમાં દૂધ છે। તુષારભાઈ મજામાં? હો વાંધો નહીં। આપણે દૂધ રેડી દીધું છે તુષારભાઈની ડેરી। તો જો આપણે દૂધ રેડી દીધું છે મિત્રો। હવે આ દરબાર ફેટ કાઢશે, જો આપણે કેટલા ફેટ આવે જોવાના છે। દરબાર સારા ફેટ કાઢજો, વ્યવસ્થિત ચકાચક। જો ભાઈ આપણા ગાયના દૂધના 7 ને 5 ફેટ આવ્યા। કાજુ બદામ ખવડાવ્યો ભાઈ। તો મિત્રો આપણે દૂધ થઈ ગયો, ફેટ બેટ આવી ગયા છે, અને ચિઠ્ઠી નીકળે। આ શેઠ છે ડેરીના માલિક, આ દરબાર, આ બધું કોમ્પ્યુટરમાં બધું હિસાબ કરે છે બધું આમાં। તો મિત્રો અત્યારે ભાવનગરમાં વરસાદ પડી રહ્યો છે ખૂબ સારો એવો। અત્યારે આપણે ઘોઘા જગાત નાકા શિવાજી સર્કલ જે કહેવાય શાક માર્કેટ ત્યાં સુધી, ત્યાં વરસાદ પડી રહ્યો છે ખૂબ જ સારો એવો।
જોઈ રહ્યા છો અને વરસાદમાં ભાઈ બહુ નાહી રહ્યા છે. તો મિત્રો ભાવનગરમાં અત્યારે ખૂબ જ સારો એવો વરસાદ પડી રહ્યો છે. તમે જોઈ રહ્યા છો પાછળ તે રીતે ખૂબ સરસ વરસાદ છે ભાવનગરની મનપા. પવન સાથે વરસાદ છે. પવન પણ સારો એવો છે અને વરસાદ પણ એવો સારો એવો આવી રહ્યો છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને વરસાદ બંધ થવાનું નામ નથી લેતો. બહુ સારો એવો વરસાદ આવી ગયો છે ભાવનગરમાં. ખૂબ સરસ વરસાદનો માહોલ છે ને વીજળી સાથે પવન ને વીજળી ને વરસાદ ને ખૂબ જ સારો એવો છે. તો મિત્રો આપણે દૂધ ભરીને આવ્યા તો વરસાદ શરૂ હતો તો આપણે પલળી ગયા છીએ. તમે જોઈ રહ્યા છો વરસાદમાં પલળી ગયા છીએ અને અત્યારે ખૂબ જ વરસાદ આવી રહ્યો છે. આપણા ઘરે પોગી ગયા છે ઘરે. વરસાદ ખૂબ જ આવી રહ્યો છે અત્યારે. ખૂબ સારો એવો વરસાદ આવી રહ્યો છે. તો આપણે વરસાદમાં પલળીને આવી ગયા છીએ. હવે નિયતિબેન અહીંયા રમે છે અને વરસાદમાં આપણે પલળીને આવ્યા છીએ. તો હવે આપણે કપડાં બપડા બદલાઈ નાખવી. હાલો તો મળવી કાલ નવા વ્લોગમાં. તો જય દ્વારકાધીશ. તો મિત્રો આપણો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.